હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એક નવા વિડીયોના વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આ છે આપણો ત્રીજો વ્લોગ ને આજે પણ સરસ મજાનો વ્લોગ શું કહેવાય ઉતારવાનો છે. અને મિત્રો 2 વ્લોગ મૂક્યા છે, તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને કહેજો. અને જો નાહી ધોઈને ફ્રેશ તૈયાર થઈ ગયા છે, સવારમાં માલ બનાવ્યો, સામાન બનાવ્યો. સવારનું રૂટીન ભાગે હું બતાવું છું, કેમ કે કાંઈ ફ્રેશ થયા ન હોય એટલે એક દી સ્પેશિયલ સવારથી માંડીને સાંજ સુધીનો આખો વ્લોગ બનાવીને દેખાડી. અને કેરેટ ત્યાર થઈ ગયું મમ્મી, કેરેટ ભરી દીધું છે, આપણો સામાન ત્યાર થઈ ગયો છે. અને સામે જો રસોડું બનવાનું ચાલુ છે અમારે મોટાભાઈનું ને એનું. અને અહીં આપણી ગાડી છે. તો મિત્રો બસ હવે જો નીકળવું છે દુકાને, થોડું ઘણું કામ છે. પહેલાં કેરેટ મેકી જવું દુકાને, તો થોડું ઘણું કામ છે. કન્ટિન્યુ રહેજો, વ્લોગ રહેવાનો છે સરસ મજાનો. અને ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મિત્રો તમે જોઈ શકો છો, આ છે અમારા વિશાલભાઈ બારિયા. અને ખૂબ જ મદદની માણસ છે. એ દુકાને આવે તે બહુ મદદ કરે છે અમારી. જો તું કાક વિશાલભાઈ પાસેથી શીખ જા. વિશાલભાઈ મદદ કરવાની હવેલી હતા કોક દી. વિશાલભાઈ લાલાના દાદાના બંગલે જો તું કોઈ દી? લાલો બારિયા છે ને, એના દાદાનો બંગલો જોયો તે? તું ક્યારેક આટો મારી ને ખબર પડે કેમ છે એમ. કા આ બારિયા કુટુંબનો બંગલો છે. 8 તો કૂતરા છે, એક જર્મન શેફર્ડ છે, 2 છે. એવી લાઈની બનાવી તે રહેલી. કાલુભાઈ કિસ તરફ જવું છે તમારે? નેટની વાડી એક મામાને ઘેર જવાનું છે. આ લેતી જાવી હે કાલુ? જો અમે ઘૂગી બેન જો ઠેલો લઈને. ઘૂગી બેન એમાં હું લાવવાનું છે? ઠેલો ભરીને એ જો જા. હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે બીજા દિવસે બ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ. અને આજે હું ને મારા પપ્પા જો રોડ વસ્તી ઊભા છીએ. અમે બે આવ્યા છે આજે કુંડલા, કેમ કે મારે બીકોમનું કેટીનું 1-2 ફોર્મ ભરવાના હતા. મારે જીતીભાઈ બેને કેટી છે, એક કેટી વિધિ ફોર્મ ભરવાનું. મારા પપ્પા શું કરો છો? કેવડાનું ઝાડ એટલા બધા ન હોય. અરે પણ અહીંયા આપણે અહીંયા બને થાય ને તો 300-400 રૂપિયા રાજસ્થાનમાં કેવડાનું ઝાડવું મળી ગયું છે. કેવડા ઉતારે છે. અને કુંડલા તો રસ્તા બસ પૂગવા આવ્યા છીએ. 65 કિલોમીટર જેવું છે. તમે તો બ્રેક લઈ લઈએ. અમારે 40-45 કિલોમીટર થાય છે. હે દીધો તો ખરો વિડીયો. વીણવાનથી હાલો તો આવું 11 વાગી જાય. વળતા રાખ્યું. એક તવો લેવાનો છે, કેમ કે ઓલું પનીરનું શાક ચાલુ કરવું છે. એટલે એક ઘટે છે, એકમાં દાબેલી એટલે એક તવો લેવાનો છે. અને ફોર્મ ભરવાનું છે કોલેજમાં. 2 વસ્તુમાં પપ્પા આવ્યા છે. આપો વળતા ઉભા રહ્યો, વળતા ઉભા રહ્યો. કેવડા છે એક જબ્બુ લેતા છું, વળતા ઉભા રહ્યો. તો હાલો કન્ટિન્યુ રહેજો. કુંડલામાં જાય છે, કુંડલાની બજાર બતાવું છું. બધો સામાન આપણે જે દુકાન લીધો છે એ દુકાન બતાવું છું. તો મિત્રો ફાઇનલી કોલેજે પહોંચી ગયા છીએ ને એન્ટર થઈ જાય. જો ફોર્મ હાથમાં છે ને, આ છે આખું કોલેજનું ઇન્ટ્રીયલ. તો મિત્રો ફાઇનલી આપણું ફોર્મ ભરાઈ ગયું છે. આ છે અમારું ગ્રાઉન્ડ. અત્યારથી જો આ કોલેજમાં 3 વર્ષ કાઢ્યા આપણે. કેમ છે? આ બિલ્ડિંગમાં એક રૂમ હતી, પછી આમ ભણવાનું આવી ગયું આપણું. 2 થી 3 વર્ષ અહીંયા કાઢ્યા આપણે. આ છે લાઇબ્રેરી. પેલા કરતા તો ઘણું તો બાકડા ગોઠવાઈ ગયા છે. પેલા તેવું કઈ હતું નહીં. તો આ કોલેજમાં ભણતા પપ્પા. આવડી આ કોલેજ આમે રૂમ હતો આમ. વીડી કાણી સેલી કેટી રહી છે. 300 થઈ જાય એટલે રેડી. હવે જાવું ને બજારમાં. હા હાલ કન્ટિન્યુ રહેજો ભાઈ. આપણી દુકાનમાં બધો સામાન નાખી દીધો. બોટલ મળી રહી. એ તો છે અમારી પાસે. હા
ભંડાવાનું છે આખું. તમારે નાસ્તાનું ઉખડિયાનું કાંઈ હોય એટલે તમે પૂગી જાઓ. ભંડાર છે આખો. મિત્રો જરૂરી માહિતી કંસારા બજાર. તો ધાર બાર કાઢવી તો અહીંયા કંસારા બજારમાં ખૂણામાં કાઢે 1 નંબર. ત્યાં સાકું તો છે એક. એ તો ઓલો ડખલો પડી. પાટલાને વેતરી નાખ્યો તો એક નવો પાટલો લીધો. કુંડલાની ખૂબ ફેમસ હો. અમે તો રાજુલા અવારનવાર પીતા હોય પણ અહીંયા સાવરકુંડલા પહેલી વખત આવે એટલે પી લઈએ. મોટર હવે ફાઇનલી લચ્છી આવી ગઈ છે અને સાવરકુંડલામાં છે 1 નંબર પોલીસ ચોકીની નામનું જો. અમે રહી અવારનવાર પીતા હોય પણ આજે કુંડલામાં આવ્યા છે. આવડાના ભાઈઓની દુકાન છે રાજુલામાં છે. 1 નંબર રહેશે એવો. હા નાવલી થોડા જ વર્ષમાં તમને આખું આ દ્રશ્ય ફરી જાય આખું જો. 1 નંબર પોલીસ ચોકીની સામું છે એમનું. જો લચ્છી પી છે મારા પપ્પા સામે પીવે છે. એને લચ્છી બહુ પીવી. રાજુલા રહી અહીંયા આવી બરો લચ્છી પીને મળું. તો મિત્રો ફાઇનલી આપણા બધા કામ પતી ગયા છે અને જો આમાં લઈ લીધું છે આપણે નાસ્તાની ઓલી શું કે મસાલાની પેટીને બાજુમાં પપ્પા અમે તવાન લેવા ગયા. ફાઇનલી આપણું ફોર્મ ભરવાનું હતું એ પણ પતી ગયું છે. ટોટલી કામ પતી ગયા છે ને હવે લચ્છી પી લીધી છે. તવો લઈ લીધો છે અને હવે નીકળવું છે ઘર તરફ ને હવે જોઈએ છીએ મારા પપ્પાને પૂછું નાસ્તો બાસ્તો કાંઈ કરવો છે. નાસ્તો કરી તો આ છે આખી નાવલી. અત્યારે નાવલીમાં કામ ચાલુ છે 1 નંબર આખો. જો મને ક્યાંયથી નકશો મળશે તો તમને બતાવે. આખો બનવાનું છે આપણો રિવરફ્રન્ટ આખો 1 નંબર નાવલીનો નજારો બનવાનો છે. અત્યારે કામ ચાલુ થઈ ગયું. અહીં બધે હતું તે દંગા હતા બધા સ્ટીલના વાસણના એ બધા વૈયા ગયા છે અને મારા પપ્પા તો સામે લે છે. તો બસ હવે નીકળું છું ને કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. કન્ટિન્યુ રહેજો. ચાલો એક સરસ મજાની જો અમારે ડેઈલી કુંડલા આવવાનું બસ સ્ટોપ હોય તો બસ વહી જાય તો દોડીને આવવાનું. આ કુંડલા ડેપો ભાઈ બહુ દાદા મિત્રો સાથે ખૂબ જ મોજ કરી હો ભાઈ ડેપોમાં. એટલે કુંડલામાં દાદા 2 વર્ષ પછી આવ્યો છું એટલે તમને બધી યાદો બતાવું છું. જો હું ત્યાં ત્યાં અમે રખડતા એ બધું 3 વર્ષ આ ડેપો જ બેઠા ને ભાઈ મોજ કરી હો. હાલો તી મારા પપ્પા આમ છે. હું આવ્યો ફાટો મારવા બાજુ. એ રસ પીવે છે સેવડીનો. તો હાલો મળું છું. કન્ટિન્યુ રહેજો. ઘર તરફ જઈએ છીએ હવે. મિત્રો ફાઇનલી પાછા એના લોકેશન થઈ ગયા છે. વળતા કુંડલા જવા વીણીએ છીએ બાપ દીકરો. શેક કોક વહી ગઈ હવે આની સિઝન. સામાન મૂકી દીધો પૂછો કોક સામાન છે. કુંડલામાં કામ હતું એ બધું પતાવી દીધું છે. ફોર્મ ભરવાનું હતું, વાસણ લેવાના હતા ઘણું. અને ટૂંક સમયમાં આપણી ના થઈ જાય પનીર ટીક્કાનું ચાલુ. તવો ને એવું લેવાનું તો સામાન લઈ લીધો છે સરસ મજાનો. તો હવે ડાયરેક્ટ દુકાને કાં ઘરે જઈને મળીએ છીએ. અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કન્ટિન્યુ રહેજો. હાલો એટલે તો માઇન્ડ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. 2 વાગી જશે 2-3 પણ નીંદર પૂરી થઈ જો. મમ્મી તો પૂઈ ગયા હતા ખાઈ. મમ્મીમાં પપ્પા ખાવા બેસવાના તો હાથોના લેવા છે એટલે સાઈઝ જોઈ નાખો. સાઈઝ ને કુંગળાનું રમવાનું છે. આપણું કેરેટ યાદમાં મમ્મીએ બધો સામાન બનાવ્યો છે. કેમ આજ બધો સામાન બનાવવા પડ્યો છે ને
તો હાલો જમી લઉં છું થોડું ઘણું અને પછી આજ તો મોડું ચાલુ થાય કેમ કે 12-1 વાગે તો કાયમ ચાલુ થઈ જાય પણ આજ તો મોડું ચાલુ થવાનું 3-4 વાગે. હા શું કહેવાય મમ્મી? કેવડા એને તો ખબર જ હોય ને. આજે 3-4 વાગે આપણું નાસ્તાનું ચાલુ થાય કેમ કે કુંડલા ગયા હતા એટલે મોડું થઈ ગયું છે. તો હાલો દુકાને જઈને મળું જયદીપભાઈને જમવા જવાનું બાકી છે. હાલો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે દુકાને અને જો માલને કેરેટ લઈને આવી ગયા છે ને જયદીપભાઈ આવી ગયા છે જમવા અને આ બધું સાફ સફાઈ કરવાનું છે. આમ જો કચરો બસરો પીડ્યો છે અહીંયા બધું. અને આ અમારા મિત્ર આવી ગયા. આ છે અમારો દોસ્તાર, એને ગીત ગાતા આવડે છે 1 નંબર. એક ગાઈને ખાલી પછી તને વિમલ ખવડાવ્યું. A few moments later. તો મિત્રો દુકાનેથી પછી બહુ કાંઈ વ્લોગ નહોતો છો આપણે કેમ કે ઘરાગી થઈ ગઈ હતી ચાલુ. તો ડાયરેક્ટ ઘરે આવી ગયા છીએ જમવા માટે. એમાં મમ્મી શું બનાવે છે? આ શું બનાવો? સેવ બનાવો છો દૂધવાળી સેવ, આપણી ફેવરિટ સેવ. દૂધને આ કેમ મમ્મી ઓલા થઈ ગયા ખોદા દૂધ એવું છે. સેવ બની ગઈ છે ગરમા ગરમ. બીજું શું બનાવ્યું? હમણાં તો આ સૂલો ભાઈ કે અહીંયા રાખ્યો છે ગેસમાં કેમ કે સામે રસોડું બનાવવાનું છે એટલે. હે ઓહો ગવારનું છે એવું છે. સેવ ને છે જમવાનું બની ગયું છે. તો આજનો બ્લોગ અહીંયા સુધી હતો. આજે સાવરકુંડલા ગયા સરસ મજાની મસ્ત મજાની પાપડી કરાય લસ્સી પીધી મમ્મી અને જો અહીંયા જમવા તો ના અમે કઈ નાસ્તો સીમા નતા લસ્સી તો કાક તો પેટમાં નાખો કે નહીં. તો આજનો બ્લોગ અહીંયા સુધી છે. તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, ચેનલમાં પહેલી વખત તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળું છું એક નવા વિડીયો માં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.